બીઆર ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું કે ગુજરાત સરકાર દ્વારા જે ટ્રેક્ટરની સબસિડી મળે છે એનું એપ્લાય કઈ રીતના કરવું, એટલે કે આ એક પોર્ટલ જે ખેડૂત માટે પોર્ટલ છે એમાં ટ્રેક્ટરની સબસિડી મળે છે તો પોતાના લેપટોપથી આજે એપ્લાય કઈ રીતના કરવું, તો એ સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ એ તમને બતાવવામાં આવશે। તો પૂરી જાણકારી ધ્યાનથી પહેલાં જોઈ લો, ત્યાર પછી તમે એ પ્રોસેસ જાતે કરી શકો છો। તો આ ખેડૂત પર એપ્લાય કરવા માટે તમારે સૌ પ્રથમ તમારા ગૂગલ ક્રોમમાં જે આઈ પોર્ટલ સર્ચ કરવાનું રહેશે, એટલે કે આઈ ખેડૂત પોર્ટલ જે છે ત્યાં તમારે જવાનું છે। આ કરી સર્ચ કરશો તે તમને એક વેબસાઇટ જોવા મળશે, આઈ ખેડૂત પોર્ટલ। આ છે ગુજરાત સરકારની જે વેબસાઇટ છે, સરકારી વેબસાઇટ છે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ। અહીંયા પર જશો તો તમને આવી રીતના એક પોપઅપ જોવા મળશે, એ તમારે ક્લોઝ કરી દેવાનો છે। પોપઅપ ક્લોઝ કર્યા પછી તમને હોમ પેજ જોવા મળશે। અહીંયા યોજનાઓ, કંપની ડીલરની બધી ડિટેલ આપેલી છે। અહીંયા આપણે નથી જવાનું, અહીંયા તમારે એક લોગિન પેજ જોવા મળશે, અહીંયા લોગિન પર ક્લિક કરવાનું છે। લોગિન કરશો એટલે આવી રીતના તમને એક લોગિન પેજ જોવા મળશે। અહીંયા તમારું જે રજિસ્ટર મોબાઈલ નંબર અને પાસવર્ડ કરી એન્ટર કરી લોગિન કરી શકો છો। જો તમે ફર્સ્ટ ટાઈમ હોય તો તમારા જોડે જે પાસવર્ડને નહીં હોય તો નોંધણી કરવી જરૂરી છે, એટલે રજિસ્ટ્રેશન। આમાં આપણે જોઈશું કે પ્રોપર જે પૂરું સ્ટેપ બાય સ્ટેપ જે રજિસ્ટ્રેશન કરવાનું છે એ પ્રોસેસ જોઈશું। તો પહેલી વાર તમે કરતા હો તો અહીંયા લાભાર્થી નોંધણી માટે ક્લિક કરો, એટલે રજિસ્ટર માટે અહીંયા ક્લિક કરવાનું છે। અહીંયા તો ક્લિક કરી લેવાનું છે। અહીંયા ક્લિક કરશો એટલે તમારા જોડે KYC ફોર્મ આવી રીતના તમારે એક પેજ ઓપન થશે। તો અહીંયા સૌપ્રથમ તમારા લાભાર્થીનો પ્રકાર, એટલે તમે શેમાં આવો છો, તો ખેડૂત છો, ખેડૂત સિવાય કે સંસ્થા, કે મોસ્ટ ઓફ લોકો ખેડૂતમાં જ આવે છે, એટલે આપણે ખેડૂત ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે। ખેડૂત ઓપ્શન તમે સિલેક્ટ કરી લેશો એટલે આવી રીતના પેજ લોડિંગમાં લેશે અને આવી રીતના તમને પેજ જોવા મળશે। ત્યાર પછી તમારે જે મોબાઈલ નંબર અને આધાર નંબર અહીંયા એન્ટર કરવાનો છે, એટલે કે જે આધાર નંબર સાથે જે નંબર લિંક છે એ મોબાઈલ નંબર અહીંયા અને અહીંયા આધાર નંબર બંને એન્ટર કરી લેવાનો છે। ચાલો હું અહીંયા જે પોતાનો મોબાઈલ નંબર અને આધાર નંબર બંને એન્ટર કરી લઉં છું। અહીંયા મેં પોતાનો મોબાઈલ નંબર અને આધાર નંબર બંને એન્ટર કરી લીધા છે। ત્યાર પછી નીચે એક ચકાસણીનો પ્રકાર, એટલે તમે બાયોમેટ્રિકથી એપ્લાય કરવા માગો છો કે OTP, તો આમાં સરળ રહેશે OTP, એટલે કે મોબાઈલ પર OTP આપશે, એન્ટર કરી તમે પ્રોસેસ કરી શકો છો। તો અહીંયા તમે OTP સિલેક્ટ કરી લો। ત્યાર પછી અહીંયા એક બાહેંધરી આપું છું તો અહીંયા ક્લિક કરી લો। ત્યાર પછી અહીંયા કેપ્ચા એન્ટર કરવાનો છે કે આ બંનેનો સરવાળો 20 ને 21, તો અહીંયા 21 એન્ટર કરી લો છો। આ કર્યા પછી તમને એક સેન્ડ OTP ઓપ્શન જોવા મળશે, અહીંયા સેન્ડ OTP કરજો એટલે રજિસ્ટર મોબાઈલ પર એક OTP આપશે। તો અહીંયા હું સેન્ડ OTP કરી લઉં છું। સેન્ડ OTP કરવાથી મારા જે રજિસ્ટર મોબાઈલ છે એના પર OTP આવી ગયો છે 6 અક્ષરનો। જે OTP આપણે અહીંયા જે ખાલી બોક્સ છે આમાં એન્ટર કરવાનો છે। મારો OTP છે 347711। આમાં જે OTP છે અહીંયા એન્ટર કરી લીધો છે। અહીંયા OTP એન્ટર કર્યા પછી અહીંયા જે આધાર કાર્ડ સાથે ડિટેલ લિંક હોય છે, એટલે જે માહિતી હોય છે તો અહીંયા માહિતી આવી જાય, જેમ છે કે આધાર મુજબ વિગતો અહીંયા જે બધી છે મારી યાદ છે, એટલે કે આધાર કાર્ડ પ્રમાણે જે નામ છે, જન્મ તારીખ છે, લિંક છે અને જે સરનામું છે એટલે કયા એરિયાનું છે એ બધી ડિટેલ અહીંયા આવી જાય છે। આધાર કાર્ડ જે ઓટોમેટિક ડિટેલ લઈ લે છે, તમારે અહીંયા એન્ટર કરવાની જરૂર નથી। આ કર્યા પછી નીચે સાચો અને આગળ વધો આવો એક ઓપ્શન આવશે, એટલે સબમિટ કરવાનો ઓપ્શન આવશે, તો અહીંયા ક્લિક કરી લેવાનું છે। આ ક્લિક કરશો એટલે આવી રીતના તમને એક પેજ જોવા મળશે। આવી રીતના પેજ જોશો તો અહીંયા તમારો મોબાઈલ નંબરની ડિટેલ આપેલી હોય છે। અહીંયા તમને એક નોંધણીની જે પાસવર્ડ છે, પાસવર્ડ ક્રિએટ કરવાનો કહે છે, એટલે કે અહીંયા તમારે જે પણ પાસવર્ડ ક્રિએટ કરવો એ પાસવર્ડ ક્રિએટ કરી લો, એટલે કે તમારી મનપસંદ પાસવર્ડ અહીંયા ફરીથી કન્ફર્મ કરી અહીંયા જે કેપ્ચા છે 789 એટલે 9 એન્ટર કરી સેવ કરશો, સબમિટ કરશો એટલે તમારો પાસવર્ડ સક્સેસફુલ બની જશે। હું અહીંયા પોતાનો પાસવર્ડ બનાવી લઉં છું। અહીંયા મેં પોતાનો જે પાસવર્ડ છે નવો બનાવી લીધો છે, કેપ્ચા કોડ એન્ટર કરી લીધો છે। અહીંયા હવે વેરીફાઈ કરી સબમિટ કરવાનું છે। એના પહેલાં અહીંયા OTP મોકલો, એકવાર OTP તમારે એન્ટર કરવાનો આવશે તો OTP મોકલો પર ક્લિક કરો। અહીંયા હું ક્લિક કરી લઉં છું। અહીંયા પર OTP મોકલો પર ક્લિક કરવાથી તમારા જે મોબાઈલ નંબર છે ફરીથી એના પર એક OTP પ્રાપ્ત છે, તો OTP અહીંયા એન્ટર કરી લો। મારો OTP છે 344996। તો અહીંયા જે OTP છે એન્ટર કરી લીધો છે। ત્યાર પછી તમારે અહીંયા સબમિટ કરવાનું છે। અહીંયા સબમિટ ઓપ્શન પર ક્લિક કરો એટલે સબમિટ થઈ જશે। હું અહીંયા સબમિટ કરી લઉં છું। સબમિટ કરવાથી તમારું રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી પરફેક્ટલી થઈ જશે। ત્યાર પછી જે મોબાઈલ નંબરથી આપણે રજિસ્ટર કર્યું છે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને અહીંયા જે પાસવર્ડ એ પાસવર્ડ એન્ટર કર્યો છે જે આપણે બનાવ્યો છે એના રીતે, અથવા બીજો ઓપ્શન છે OTP, તો OTP રીતે કરી શકો, એટલે પાસવર્ડ OTP બંને રીતે લોગિન કરી શકો છો। તો અહીંયા જે પોતાનો નંબર અત્યારે જે રજિસ્ટ્રેશન કર્યું છે નંબર અહીંયા એન્ટર કરી લઉં છું।
ત્યાર પછી આપણે ઓટીપીથી લોગિન કરીશું. તો હું અહીંયા નંબર એન્ટર કરીશું 94 294 16 4. લોગિન કર્યા પછી તમારા જોડે આવી રીતના એક પેજ ઓપન થશે. તો આમાં કેટલી જે સરકારી સબસિડી ને કેટલી જે સહાયો છે, જે યોજનાઓ છે, બધી યોજનાઓ અહીંયા આપેલી છે. તો અહીંયા ઘણી બધી છે. આપણે ટ્રેક્ટર માટે એપ્લાય કરવાનું છે. ટ્રેક્ટર માટે તો વિભાગ પસંદ કરો, એ આપણે ખેતીવાડી કરવાનું અને શોધો કરશો. એટલે જે ખેતીવાડીની યોજનાઓ છે બધી આવી જશે. અહીંયા આપણે ટ્રેક્ટરની યોજના આવેલી છે અને આ વિગત આપેલી છે કે આટલી તમને સબસિડીને બધું મળી શકે, એ તમે વાંચી શકો છો. અહીંયા અરજી કરો પર આપણે ક્લિક કરવાનો છે. મેં ત્યારે જે અરજી કરો પર ક્લિક કરું છું. અરજી કરશો એટલે તમારા જોડે આવી રીતના ઓપ્શન જોવા મળશે. એટલે કે ખેતીવાડી છે, આ યોજનાનું નામ છે ને આ બધું અહીંયા તમને જોવા મળશે. આ જોશો એટલે આગળ માટે ક્લિક કરો. આ બધું એકવાર વાંચી લો તમે. અને અહીંયા જે કયું ટ્રેક્ટર અને કેટલા HP સુધીનું એ બધી ડિટેલ, બેઝિક ડિટેલ છે, તમે વાંચી શકો છો. ત્યાં પછી આગળ માટે ક્લિક કરવાનું છે. હું અહીંયા ક્લિક કરી લઉં છું આગળ માટે. ક્લિક કરશો તો ફરીથી તમને એક વેરિફિકેશન અહીંયા જોવા મળશે. એટલે કે તમારો આધાર કાર્ડ નંબર અહીંયા શો થશે અને પાછળ વેરિફિકેશન ટાઈપ છે, એટલે આપણે OTP કરી લો. એટલે તમારો જે નંબર છે એના પર OTP આવશે ને અહીંયા વેરીફાઈ કરવાનું છે. તો અહીંયા હું જે બાંહેધરી આપવાની છે એના પર ક્લિક કરી લો. ત્યાર પછી આ સેન્ડ OTP એક ઓપ્શન જોવા મળે છે, અહીંયા તમે ક્લિક કરી લો. હું સેન્ડ OTP કરી લઉં છું. સેન્ડ OTP કરવાથી મારા પર ફરીથી એક બીજો OTP પ્રાપ્ત થયો છે. તે OTP અહીંયા આપણે એન્ટર કરી લેવાનો છે 882400. અહીંયા OTP એન્ટર કરી વેરીફાઈ કરવાનો છે. એટલે આપણે જે OTP છે અહીંયા વેરીફાઈ થઈ જશે. અત્યારે મેં અહીંયા જે OTP છે વેરીફાઈ કરી લીધો છે, વેરીફાઈ થઈ ચૂક્યો છે. વેરીફાઈ થયા પછી આ જે આપણે રજીસ્ટર કર્યું છે, એટલે આધાર કાર્ડનું જે નામ છે, આપણે એપ્લાય કરવા માટે જે ઉમેદવારનું નામ છે, નામને બધી પ્રોપર અહીંયા ડિટેલ આવી જાય છે. એકવાર જોઈ લેવી તે બધી ડિટેલ અહીંયા પ્રોપરલી જોઈ. નીચે એક સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શન છે, એટલે કે આપણે આગળ વધવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે આગળ પ્રોસેસ થશે. અહીંયા તમે આગળ વધશો એટલે લાભાર્થીની તમારે વિગતે એન્ટર કરવાની છે. એટલે કે તાલુકો, શહેર, પિનકોડ, સ્ત્રી પુરુષ, જાતિ ને બધું. તો અહીંયા પ્રોપરલી જે હું ફિલઅપ કરી લઉં છું. અહીંયા મેં જે પોતાની બધી બેઝિક ડિટેલ છે એ ફિલઅપ કરી લઉં છું. એટલે કે જે તાલુકો, મંડલી ને બધું એડ્રેસ, અહીંયા જે તાલુકો, ગામ, બેઝિક ડિટેલ છે તમે વાંચો એટલે ઇઝીલી ખબર પડી જશે. એટલે આમાં કંઈક પ્રોપરલી જણાવવાની જરૂર નથી. એટલે તમે જોઈ પૂરી ડિટેલ એન્ટર કરી દેજો. જાતિ OBC છે અને એ બધું. ત્યાર પછી સેવ અને નેક્સ્ટ કરશો એટલે આગળ તમને પ્રોસેસ વધારો આપશે. અહીંયા હું સેવ અને નેક્સ્ટ કરી લઉં છું. સેવ અને નેક્સ્ટ કરશો એટલે તમને બેંકની જે ડિટેલ એડ કરવાની આવશે. એટલે કે આ તમારે બેંક IFSC કોડ એન્ટર કરવાનો છે. આ બેંકનું નામ કરવાનું છે, બેંકનો જિલ્લો, બેંક બ્રાન્ચ ક્યાં છે, બેંક ખાતા નંબર અને કન્ફર્મ ખાતા નંબર, અને જે બેંકમાં નામ હોય છે રજિસ્ટ્રાર એ પ્રમાણે આ નામ એન્ટર કરવાનું છે. અહીંયા સરનામું જે બેંક પ્રમાણ છે એ એન્ટર કરવું છે. તો અહીંયા બધી જે બેંકની બેઝિક ડિટેલ મેં તમને જણાવ્યું પ્રમાણે એન્ટર કરી સેવ એન્ડ નેક્સ્ટ કરજો. એટલે બધી ડિટેલ એન્ટર કરી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. અહીંયા હું બધી ડિટેલ ફરી લઉં છું અને પછી સેવ એન્ડ નેક્સ્ટ કરીશું. અહીંયા મેં જે બેંકની ડિટેલ છે ફિલઅપ કરી લીધી છે. બેંકની ડિટેલ ફિલઅપ કરી સેવ કરશો ને નેક્સ્ટ કરશો એટલે જમીનની વિગત જોવા મળશે. અહીંયા જે જમીનની વિગત તમારે એડ કરવાની છે. જમીનની વિગત એડ કરવા માટે અહીંયા એડ ઓપ્શન એક ઓપ્શન આપેલો જોઈએ, તો અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા હું ક્લિક કરી દઉં છું. એડ ઓપ્શન તમે ક્લિક કરશો, અહીંયા કંઈક ડિટેલ ભરવાની છે. તમે કેવા પ્રકારના ખાતેદાર છો, જમીનનું નામ, જિલ્લો, તાલુકો, ગામ, એ બધી ડિટેલ ફિલઅપ કરવાની છે. અહીંયા હું પોતાની જે બધી ડિટેલ છે, તમે પણ જે ખાતેદાર છો તે પસંદ કરજો. જમીનનું જે નામ છે, જિલ્લો, તાલુકો, ગામ, અહીંયા જે ડિટેલ તમે કરી તમે સાચો કરશો એટલે તમારી જમીન એડ થઈ જશે. હું અહીંયા જે ડિટેલ કરી સાચો કરું છું તો જમીનની મારી ડિટેલ અહીંયા એડ થઈ જશે. આવી રીતના તમે જે પોતાની આપણે બધી ડિટેલ એટલે કે આધાર ચકાસણી પહેલાં કરી, ત્યાર પછી લાભાર્થીની બેઝિક ડિટેલ છે તમે ફિલઅપ કરી શકો છો, એ પણ આપણે એન્ટર કરી. બેંકની ડિટેલ પણ અહીંયા ફિલઅપ કરી લીધી છે. જમીનની વિગત એ પણ આપણે જોયું કે અહીંયા ફિલઅપ કરી. ત્યાર પછી લાસ્ટ અહીંયા ઓપ્શન આવે છે કે દસ્તાવેજની વિગત, તો અહીંયા કોઈ ફિલઅપ કરવાની એમાં જરૂર નથી. ત્યાર પછી અહીંયા સબમિટ કરવાનું છે. તો એ આપણે જે ફ્રી જે એપ્લિકેશન છે યા ટ્રેક્ટર માટેની સબમિટ થઈ જાય છે. હું અહીંયા સબમિટ કરું છું. તો અહીંયા જે આપણી એપ્લિકેશન છે પ્રોપરલી સબમિટ થઈ ગઈ છે. અહીંયા તમને જોવા પણ મળ્યું છે કે તમારી જે એપ્લિકેશન છે અહીંયા સબમિટ થઈ ગઈ છે.